નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। સુરેન્દ્રનગર શહેરમાં નવરાત્રીને લઈને જિલ્લા પોલીસ તંત્ર દ્વારા દિવસ રાત કાર્યવાહી શરૂ કરાઈ છે, ત્યારે રાત્રિના સમયે પણ પેટ્રોલિંગ, ચેકિંગ સહિતની કામગીરી કરાઈ રહી છે। પરિણામે સોમવારની રાત્રે બી ડિવિઝન પોલીસ ટીમે અંદાજે 4 થી 5 મહિલા અને 1 બાળકને ઘરે સહી સલામત પહોંચાડ્યું હતું। જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુની સૂચના અને માર્ગદર્શન નીચે નવરાત્રીમાં દિવસે તેમજ રાત્રિના સમયે પણ સઘન પેટ્રોલિંગ સાથે તપાસની કામગીરી માટે જુદી જુદી ટીમો કાર્યરત કરાઈ છે, જેના કારણે નવરાત્રીમાં લોકોને કોઈ મુશ્કેલીઓ ન પડે છે। પરિણામે સુરેન્દ્રનગર શહેરમાં પણ જુદા જુદા સ્થળોએ ગરબીઓ તેમજ પાર્ટી પ્લોટોનું આયોજન કરાયું છે, ત્યારે નવરાત્રી તહેવાર ચાલુ હોય તમામ ખેલૈયાઓ શાંતિથી મોડે સુધી ગરબા રમી શકે તે માટે સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવેલો છે, જેમાં શી ટીમ તેવી રીતે અલગ અલગ ટીમો બનાવેલો છે, જેમાં સોમવારની રાત્રે સુરેન્દ્રનગર સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનની શી ટીમ તેમજ પોલીસ પેટ્રોલિંગ ટીમ પેટ્રોલિંગ ફરતી હતી। તે દરમિયાન રાસ ગરબા પૂર્ણ કરી અંદાજે 4 થી 5 મહિલા ઘરે પરત ફરી રહેલી। આ દરમિયાન અચાનક વાહનમાં ખામી સર્જાતા બી ડિવિઝન પોલીસ દ્વારા તમામ મહિલાઓને પોલીસ વાનમાં બેસાડી સહી સલામત ઘરે પહોંચાડ્યા હતા। પોલીસે રાત્રિ દરમિયાન કરેલા આ કાર્યને શહેરીજનો તેમજ મહિલાઓએ બિરદાવ્યું હતું। સુરેન્દ્રનગર રિપોર્ટર મહેશભાઈ ઉતેરિયા। અમારા પોલીસ તરફથી વિશેષ રૂપથી મહિલાઓ સાથે અને બાલિકાઓ સાથે કોઈ પણ જાતની છેડતી યા કોઈ પણ બીજો એવો મિસબિહેવ યા કોઈ બનાવ ના બને એટલા માટે અમે અલગ અલગ પોલીસ સ્ટેશન તરફથી લગભગ 50 થી 60 જે છે એ સી ટીમની અમે રચના કરી છે, અને એ સી ટીમ દ્વારા સાદી વર્દીમાં અને પોલીસની યુનિફોર્મને અલગ અલગ જગ્યા એ જે મહિલાઓ જે ગરબા રમશે અને સાથે સાદી ડ્રેસમાં પણ હશે, તાકી કોઈને ખબર ના પડે અને કોઈ જે છેડતી યા બીજો કોઈ બનાવ હોય અને અમે અટકાવી શકીએ। આને અલાવા અમારી જે સી ટીમ છે એ પણ જે આવરું જે જગ્યા છે, જે સુનસાન જગ્યાઓ જે છે, આ જગ્યા પણ અમારી જે પોલીસની વિશેષ રૂપથી પેટ્રોલિંગ રહેશે, તાકી કોઈ પણ જાતની કોઈ પ્રોબ્લેમ યા કોઈ પણ જાતનો કોઈ બનાવ ના બને। આને અલાવા જે ખાનગી પાર્ટી પ્લોટ છે અને ત્યાં ઘણી વખત જે બીજા જે ખાનગી પાર્ટી પ્લોટમાં જે બાઉન્સર અને બીજા જે સુરક્ષા કર્મીઓ જે મુકાવવામાં આવેલ હોય છે, આના સાથે પણ ઘણી વખત જે મહિલાઓ સાથે યા બીજા સાથે એ લોકો ઘર્ષણ કરતા હોય છે, તો આના જે સિક્યોરિટી એજન્સી છે આને સાથે પણ અમે મીટિંગ કરી છે અને આને સ્પષ્ટ સૂચના આપી છે કે કોઈ પણ મહિલા યા કોઈ પણ બાલિકા સાથે કોઈ પણ ગેરકાયદેસર વર્તન કોઈ કરશે, આના ઉપર કડકથી કડક જે પગલાં લેવામાં આવશે। આને અલાવા પણ જે કોમર્શિયલ જે મોટા જગ્યા જે ગરબાનું જે આયોજન થતા હોય છે, ત્યાં ઘણી વખત એવા પણ બનાવ બનતા હોય છે કે ત્યાં જે ગુનેગાર હોય છે એ ગુનેગાર ત્યાં ફરતા હોય છે, અને આને દ્વારા જે આયોજકો સાથે મળીને ઘણા બધા એવા પોતાના મહિમા મંડન કરવા